શ્રી ઇમ્તિયાઝ પટેલ વરેડિયાવાળાનો જન્મ ભાલેજ ગામ ભરૂચ ગુજરાતમાં થયો. 1985માં તેઓ બ્રિટન આવી લેન્કેસ્ટરમાં બ્લેકબર્ન ગામમાં સ્થાયી થયા. બ્લેકબર્ન કોલેજ અને લેન્કેસ્ટર તથા મેન્ચેસ્ટર યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી પ્રેસ્ટનથી પ્રકાશિત નવયુગ સામાયિકમાં પત્રકાર સબ એડિટર તરીકેની ફરજો નિભાવી. 10 વર્ષ સુધી બ્લેકબર્ન મ્યુઝિયમમાં ક્યુરેટર તરીકે સેવા આપી અને ત્યારબાદ 25 વર્ષ સુધી બ્રિટનની હેલ્થ ઓથોરિટીમાં હેલ્થ ઓફિસર તરીકે કામ કરી હાલમાં VVUK સંસ્થામાં સ્વયંસેવક તરીકે સામાજિક સેવાઓ બજાવે છે. બ્લેકબર્ન વિથ ડેરિન બોરો કાઉન્સિલના કાઉન્સિલર તરીકે વર્ષો સુધી તેમણે સેવાઓ આપી છે. ગુજરાતી રાઇટ ગાઇડ ગિલ્ડ UKના સભ્ય અને ગુજરાતી રાઇટર્સ ફોરમ બાટલીના સલાહકાર તરીકે સેવાઓ ચાલુ જ છે અને સાહિત્ય પ્રેમીઓ વચ્ચે રહી કવિતા અને ગઝલને માણે છે. આજે આપણી સાથે તેઓ તેમણે 5 વર્ષના અથાગ પરિશ્રમ પછી જે પુસ્તક પ્રસિદ્ધ કરી છે તે પુસ્તક બ્રિટિશ ઇન્ડિયન ગુજરાતી મુસ્લિમ કમ્યુનિટી વિશે વાતો કરશે. Thank you very much, Imtiaz bhai, for joining આજે in conversation with you. અને ઇમ્તિયાઝ ભાઈ પટેલ, તમે હમણાં જ તમારી બુક લોન્ચ કરી, તમારી નવી પુસ્તક, 6ઠ્ઠી પુસ્તક તમે પ્રસ્તુત કરી. મને હમણાં જ ખબર પડી કે તમારી આ 6ઠ્ઠી પુસ્તક છે. તો આપણે સ્ટ્રેટ પહેલા તમારી 6ઠ્ઠી પુસ્તક વિશે વાત કરીશું અને પછી ધીરે ધીરે આપણે તમારી બીજી 5 પુસ્તિકાઓ વિશે વાત કરીશું. પણ પ્લીઝ ડુ ટેલ અસ કે તમે બ્રિટિશ ઇન્ડિયન ગુજરાતી મુસ્લિમ કમ્યુનિટી પર જે આ બુક તમે જે પ્રોડ્યુસ કરી છે, જે 5 વર્ષ તમને લાગ્યા, આટલી જે બધી મહેનતથી તમે બધું કામ કર્યું છે, તો આ બુક બનાવવાનો આઈડિયા કેવી રીતના આવ્યો? આ બુકની અંદર તમે શું બધું કેપ્ચર કર્યું છે? તો ઘણું બધું મને જાણવું છે, તો પ્લીઝ ટેલ અસ. સૌ પ્રથમ તો નિમિષાજી, આપનો ખૂબ ખૂબ આભાર કે આપે મને આ મોકો આપ્યો આપની સાથે વાતચીત કરવાનો, આપના પ્રેક્ષકો સાથે જોડાવાનો અને આવો સરસ કાર્યક્રમ કે જે વારસા પર હોય, સંસ્કૃતિ પર હોય, સંશોધન પર હોય, ગુજરાત યાદ આવે, ભારત યાદ આવે, ગામડાઓ યાદ આવે, તો આ બહુ સરસ તમે કામ કરી રહ્યા છો. તો નોર્થ વેસ્ટમાંથી ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, વોરા વોઇસ UK, હોટ પ્રિન્ટ અને બીબઝ મીડિયા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન. Really, you are doing marvelous job and congratulations. Thank you. And I hope that you would continue having this kind of programs. અચ્છા, આ જે આઈડિયા લગભગ નિમિષાજી 12-13 વર્ષ પહેલા આવેલો. ત્યારે પહેલું પુસ્તક મેં લખેલું ગોલ્ડન મેમરી, સોનેરી સંસ્મરણો. એમાં ત્યારે મને થયું કે ભાઈ, જે લોકો 1950, આમ તો મોટાભાગના એવી ખબર છે કે 1966 પછી ભારતમાંથી અને બીજા દેશોમાંથી લોકો અહીં આવવાનું શરૂ કર્યું. પરંતુ 1950-51 થી ખાસ કરીને ગુજરાતમાંથી ગુજરાતી મુસ્લિમ સમાજ, ગુજરાતી હિન્દુ સમાજ, ગુજરાતી ક્રિશ્ચિયન સમાજ, અમુક શીખ કમ્યુનિટી, એ લોકો અહીંયા આવવાનું શરૂ કરેલું. તો મને વિચાર આવ્યો કે મારે થોડી માહિતી જોઈતી હતી કે ભાઈ એ લોકો કોણ છે, ક્યાંથી આવ્યા, કેમ આવ્યા. ખાસ કરીને પ્રશ્ન એ હતો કે કેમ આવ્યા. માણસ પોતાનો પરિવાર, પોતાનું ગામ, પોતાના સ્નેહીજનો અને પોતાના મૂળિયાને છોડીને આટલે બધે દૂર કેમ આવે? કે કારણ તો હોવું જોઈએ ને. એટલે મને પછી થોડાક લોકોના નામો જડ્યા, એટલે એમની પાસે જઈને મેં એમની વાતો સાંભળી અને ત્યારે હું બ્લેકબર્ન મ્યુઝિયમ અને આર્ટ ગેલેરીમાં ક્યુરેટરનું કામ કરતો હતો. એટલે એમની વાતો મને એટલી બધી ભાવનાત્મક અને એટલી બધી સરસ લાગી કે મેં પછી અમારા મ્યુઝિયમ સ્ટાફને કહ્યું કે ભાઈ આ બધું થોડું ડોક્યુમેન્ટેશન થવું જોઈએ અને એનું એક નાનું સરસ એક્ઝિબિશન આપણે બ્લેકબર્ન મ્યુઝિયમમાં રાખીએ. એટલે ત્યાંથી આ સંશોધન પ્રત્યે મારું આકર્ષણ, આ જે મારી એક જે છે ને એક કવિ તરીકે, પત્રકાર તરીકે, એક ભારતીય તરીકે જે છે ને જે એક તલાશ, આપણે કઈ ને કઈ શોધતા રહીએ છીએ, એ શરૂઆત ત્યાંથી. ગોલ્ડન મેમરી, સોનેરી સંસ્મરણોમાં મેં 21 સરસ ઇન્ટરવ્યુ લીધા અને એટલા બધા ભાવુક હતા, એટલા બધા સરસ હતા અને ગુજરાતીમાં પુસ્તક હતું અને એટલું બધું પ્રખ્યાત હતું કે એની 5000 પ્રતો છપી ગઈ. અને ત્યાર પછી યુવાન લોકોએ કહ્યું કે ઇમ્તિયાઝભાઈ, અમારા ઘરે તમારું પુસ્તક પડ્યું છે, છે ગુજરાતીમાં. એમાં જે બધા ફોટોગ્રાફ છે બ્લેક એન્ડ વ્હાઇટમાં, એમાં અમે દાદાને ઓળખી શકીએ, નાનીને ઓળખી શકીએ, નાનાને ઓળખી શકીએ, કાકાને ઓળખી શકીએ, અમારા દાદા દાદીના મિત્રોને ઓળખી શકીએ, પરંતુ અમને એમાં સમજ પડતી નથી. એટલે ત્યાર પછી મને ભલામણ થઈ યુવાનો તરફથી કે ભાઈ આ પુસ્તક હવે તમે અંગ્રેજીમાં એનું રૂપાંતરણ કરો. જો આ એક અત્યારનું આ પહેલું પુસ્તકની આ કોપી હું તમને દેખાડી દઉં, ગોલ્ડન મેમરીઝ. અને આ જો આ નાની અને દાદા દાદી કેવા બેઠા છે, મતલબ કે
એક કુતૂહલતા એ પ્રયોગ સફળ રહ્યો, એની માંગ થઈ, યુવાનોએ જ કહ્યું કે આને તમે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરો, અને પછી એ નોર્થ વેસ્ટ બેઝ પ્રોજેક્ટ હતો. એટલે પછી મારા જે સલાહકારો છે એમાં દિલાવરભાઈ છે, અદમ સાહેબ તો ઓફકોર્સ એ પ્રોજેક્ટમાં વર્ષોથી સાથે છે, અમારા ફારૂક ઉઘરાદાર છે, અમારા ઓઝીભાઈ છે, હબીબભાઈ છે, ઇકબાલ દોરો, એમણે કહ્યું કે ભાઈ આખા યુકે માંથી તમે સંશોધન કરો. પ્રોજેક્ટ એમ્બિશિયસ હતો, પરંતુ આજે તમારી સામે 5 વર્ષની અથાક મહેનત પછી, અને આમાં હું એકલો દાવો ના કરી શકું કે આ મારી કમાલ છે. સૌ પ્રથમ તો ઉપરવાળાની કમાલ છે કે એણે અમને પસંદ કર્યા, અને ત્યાર પછી 26 સ્વયંસેવકો, 26 વોલન્ટિયર્સ આખા યુકેમાં 5 વર્ષ ઘરે ઘરે ફરીને, ઘરે ઘરેથી મતલબ કે વાતો કરીને, ઘરે ઘરેથી સરસ ફોટોગ્રાફ કલેક્ટ કરી અને આ પુસ્તક ઘણી મહેનત પછી આપણા સમાજ સમક્ષ મુકાયું છે. અને જ્યારે મારે એક મુખ્ય લેખક તરીકે એક વાતનો ખુલાસો કરાવ્યો કે એની ટાઇટલ છે બ્રિટિશ ઇન્ડિયન ગુજરાતી મુસ્લિમ કમ્યુનિટી. પરંતુ નિમિષાજી, તમે જયારે આ પુસ્તકનો અભ્યાસ કરશો ને, 600 પાનાનું પુસ્તક છે, 51 ઇન્ટરવ્યુ છે, 400 ફોટોગ્રાફ ને 6 લેખો છે, તમે પુસ્તકનો અભ્યાસ કરશો ને ત્યારે ખબર પડશે કે આ ફક્ત ગુજરાતી મુસ્લિમ સમાજનું નથી. કારણ કે ગુજરાતી મુસ્લિમ જયારે આવેલો 1945-51 ત્યારે બીજો સમાજ પણ આવેલો. એ સમાજની બીજા સમાજ સાથેની જોડાણની પણ એટલી સરસ વાર્તાઓ છે કે ભાઈ ત્યારે હિન્દુ મિત્રોએ કેવી રીતના મદદ કરેલી, ગુજરાતી ક્રિશ્ચનને કેવી રીતના મદદ કરેલી, આપણા સમાજની અંદર મતલબ કે એક એકતા કેવી હતી, ભાવના કેવી હતી, અને બધો સમાજ એકબીજાની સાથે જોડાયેલો હતો. એટલે પોલિટિકલ એનું ટાઇટલ ભરે ગુજરાતી મુસ્લિમ છે, પણ આ સંશોધન ભારતથી આવેલા, ગુજરાતથી આવેલા તમામ સમાજને સ્પર્શે અને તમામ સમાજને જોડવાનું કામ કરે છે. ખૂબ જ સરસ. આઈ નો કે મારા ફાધર ઇન લો, મધર ઇન લો કેન્યાથી આવ્યા હતા, અને એ ટાઈમમાં પણ એ લોકો જે કમ્યુનિટીમાં બધા જે હળી મળીને રહેતા હતા, બધા સેલિબ્રેશન્સ કરતા હતા, એ બધી યાદો ખૂબ જ અવિસ્મરણીય છે. અને એવું થાય કે યુ કેન ગો બેક, અને આઈ થિંક યુ આર ટેકિંગ people like me to go back and check કે what it was like there. તો આ ખૂબ જ સરસ મજાનું કામ થઈ રહ્યું છે. પણ મને એ પણ જાણવું હતું કે તમે આ પુસ્તકમાં સ્પેશિયલી વિમેનને ખૂબ જ ઇમ્પોર્ટન્સ આપ્યું છે, એ લોકોનું જે યોગદાન છે એને તમે બહુ સારી રીતના કેપ્ચર કર્યું છે. તો એના વિશે પણ, એના જે અમુક તમારી જે પુસ્તકના જે મેઇન મુદ્દાઓ છે, તો એના વિશે થોડીક ઘણીક વાત કરો તો બધાને આઈડિયા આવે કે કયા બીજા પાર્ટ્સ તમે અંદર લીધા છે. બહુ સરસ, તમારું અવલોકન ને મારે દાદ આપવી પડશે કે તમે એ મુદ્દા તરફ તમારું પોતાનું પણ ધ્યાન ગયું અને તમે મને આમંત્રણ આપ્યું કે એના વિશે બોલો. હું આ કહી શકું છું કારણ કે હું એક મુસ્લિમ સમાજમાં પેદા થયેલો, મુસ્લિમ સમાજમાં હજુ પણ રહું છું, અને મુસ્લિમ સમાજના સામાજિક, રાજકીય અને બીજા ઘણા બધા કામો સાથે હું સંકળાયેલો છું. એટલે હવે જો હું વાત કરું છું એ બિલકુલ સભાનતાથી અને જવાબદારીથી, અને મારો હક બને છે એટલા માટે હું કહું છું કે બાકી સમાજોની સરખામણીમાં હજુ પણ આજે હું બોલું છું ત્યારે પણ મુસ્લિમ સમાજમાં, ચાહે ભારતમાં રહેતો હોય, ચાહે એ બ્રિટનમાં રહેતો હોય, અમેરિકામાં રહેતો હોય, યા દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતો હોય, અમુક વર્ગ પ્રત્યે હજુ પણ એમને એટલી બધી આપણે સભાનતા અને અમુક વર્ગને જેટલી ક્રેડિટ મળવી જોઈએ એ હજુ આપતા નથી. એના કારણો આપણે પછી જઈશું, પરંતુ એ કારણોને ધ્યાનમાં રાખીને જ્યારે અમારી પેનલ બેઠી, એડિટોરિયલ પેનલ બેઠી, તો અમે ડે 1 થી નક્કી કર્યું કે ભાઈ આમાં ફક્ત આ પુસ્તક ફક્ત પુરુષ પ્રાધાન્ય યા ફક્ત એમાં મેલ ફોકસ નહીં હોય, પરંતુ એમાં ફિમેલ ફોકસ, એમાં સ્ત્રીઓને અને મુસ્લિમ મહિલાઓને પણ એટલું જ સ્થાન, એટલું જ મહત્વ મળવું જોઈએ જેટલું એ ડિઝર્વ કરે છે, જેટલો એમનો હક છે, રાઈટ? એટલે એ પ્રમાણે લગભગ 51 ઇન્ટરવ્યુમાંથી લગભગ 18 મુસ્લિમ મહિલાઓને ઇન્ટરવ્યુ લીધું. અને નિમિષાજી, મારે કહેવું જોઈએ, અને ખરેખર હું લેખક તરીકે જવાબદારીપૂર્વક કહું છું કે જો મને કોઈ એવું પૂછે કે આખા પુસ્તકમાંથી તમારે જો વજન કરવાનું હોય તો તમે એને વજન કઈ રીતના કરો, કે કયા ઇન્ટરવ્યુમાં ભાર વધારે છે, પુરુષો સાથે વાત કરીને ભાર વધે છે કે મહિલાઓ સાથે? ભલે 91 પુરુષો છે, પરંતુ 18 મહિલાઓનો જે ઇન્ટરવ્યુ, મુલાકાતો અમે લીધી, અને એમની જે વાતો સાંભળી, એમની જે તાકાતનો મેં અહેસાસ કર્યો, એમની જે સબરનો મેં અહેસાસ કર્યો, એમણે જે કુરબાની આપી, અને આજની તારીખે પણ અમારા સમાજમાં જે કુટુંબ અને સામાજિક વ્યવસ્થા જો જળવાઈ રહેલી હોય તેના મૂળિયાની અંદર આ મહિલાઓનો હાથ, એમના સંસ્કારો, એમનો પ્રેમ અને એમની કુરબાની છે. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. અને આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ કે તમે આ વાત વણી લીધી અને આટલી સરસ રીતના, કે આવું તો મારે ના કહેવું જોઈએ, પણ મને લાગે કે 91 માણસોને 18 લેડીઝ પહોંચી વળે
બિલકુલ બિલકુલ એવી બિલકુલ વાત તમે બિલકુલ. કરી, ખૂબ જ સરસ મજાની. અને અને મને એક વસ્તુ કહેવા દો જરાક નિમિષાજી, આમ સોરી ટુ ઇન્ટરપ્ટ, ભૂલી જઈએ પહેલા. અને એમની સાથે વાર્તાલાપ એટલો બધો સહેલો ના હતો, એટલા માટે કે એ પણ પેલી પહેલી પેઢીની મહિલાઓ, આહા, કે એ એક એવા વાતાવરણમાં રહેલા હતા કે જ્યાં થોડી ઘણી ઓપનનેસ અને થોડું ઘણું જે માણસ ખીલીને જીવે, રાઈટ. અને આમાં કોઈની ટીકા નથી, કારણ કે એ તો દરેક સમાજની એક એ દરેક વ્યવસ્થા હોય સમાજ છે, એ વ્યવસ્થા પ્રમાણે એ વહેણ ચાલતું હોય છે. તો એમાંથી બહાર કાઢી અને એમના દિલોમાં અંદર ઉતરી અને એમની પાસેથી એમના હૃદયોમાં વર્ષો જૂની જે પેલી વાર્તાઓ, ભાવનાઓ અને ઘણી મહત્વની માહિતી, એટલે એ તો કામ એવું હતું કે આટલો મોટો પહાડ હતો અને એને ધીરે 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 ખોદી અને અમે અંદરથી કંઈક મતલબ કે ખજાનો આહા, શોધી લાવ્યા. અને ઇટ્સ સચ અ મૂવિંગ સ્ટોરી, particularly the women's stories. It has transformed me, seriously. It has raised my level of respect and gratitude towards the women, that how on earth they survived in an environment where they were in minority. They had very little opportunity. They were so busy in keeping their families together. They were so busy in raising their children together. They were struggling with the language. They were struggling with the system. They were struggling with the society overall. એમાંથી બહાર નીકળી અને આજે 70 વર્ષ પછી પણ એ મહિલાઓ એટલી જ શાંતિથી, એટલી જ નિખાલસતાથી અને એવું સરસ સ્મિત આપીને તમારી સાથે વાત કરે, એવું લાગે કે હા હા હા, આમના પર તો જાણે કશું વીત્યું જ નથી. તો એમનો જે રિઝિલિયન્સ પાવર જે છે, એમની જે તાકાત છે, સ્ત્રી શક્તિની જે ખરેખરી તાકાત છે, એનો પરચો મને રૂબરૂ થયો છે. આહા, ખૂબ સરસ. અને આ તો ખરેખર યંગસ્ટર્સને જાણવા જેવી વાત છે. અને આઈ થિંક બાય ટ્રાન્સલેટિંગ ઇન ઇંગ્લિશ યુ ડન અ અમેઝિંગ જોબ. અને આઈ થિંક ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો મને એ પણ જાણવું હતું કે તમે આ પુસ્તકમાં બિસાઇડ્સ ધીસ, આઈ થિંક તમે 4 થી 5 સેગમેન્ટમાં બુકને વહેંચી છે, 4-5 મુદ્દાઓમાં. કેમ કે એકમાં બધા પિક્ચર્સ છે, બધાની સાથેના ઇન્ટરવ્યુઝ છે, અને પછી બીજો કયો પાર્ટ છે કે જે હજી પણ તમે આમ રિવીલ કરી શકો? નોટ ટેલિંગ એવરીથિંગ, પણ એ પાર્ટની પણ વાત કરીએ તો. ના ના, બહુ સરસ છે, કારણ કે પુસ્તકમાં અમે કોશિશ કરી છે કે એનો આગલા પાર્ટમાં લગભગ 30 થી 31 પત્રો આખી દુનિયામાંથી આવ્યા. પત્રો. જ્યારે મેં એમને કહ્યું કે આ રિસર્ચ ચાલી રહ્યું છે, તમે ખાલી 2 શબ્દો લખો કે ભાઈ આપણા વારસાનું મહત્વ શું છે, આપણી સંસ્કૃતિનું મહત્વ શું છે, અને જે આપણી આઈડેન્ટિટી જાળવવી જોઈએ. તો પ્લીઝ ટેલ અસ સમથિંગ અબાઉટ કે વાય વોટ વી આર ડુઈંગ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ઇન ટર્મ્સ ઓફ ડોક્યુમેન્ટિંગ એન્ડ પ્રિઝર્વિંગ અવર હિસ્ટ્રી એન્ડ હેરિટેજ. તો સાહેબ 31 પત્રો આવ્યા. એમાં કાઉન્સિલર લોકોએ પત્રો લખ્યા, એમપીસ લોકોએ, લોર્ડ લોકોએ, પ્રાઇમ મિનિસ્ટર લોકોએ અને ઘણા બધા હિસ્ટોરિયન અને શિક્ષક વર્ગે. એ સેક્શન ઇટ સેલ્ફ જો તમે સ્ટડી કરો એક એક પત્રમાં, તો બહુ સરસ મેસેજ છે. ત્યાર પછી 6 લેખોમાં કે ભાઈ અહીંના છોકરાઓને આપણે જણાવવાનું કે ભાઈ ભારત શું છે, ગુજરાત શું છે, મુસ્લિમ સમાજ શું છે, એમના મૂળિયા શું છે, એમના રીત રિવાજ શું છે, ભાષા શું છે, ગામડાનું જીવન કેવું હોય, ત્યાંની ટ્રેડિશનલ લાઈફ કેવી હોય. તો એ બધા લેખો, એટલે એ જ્યારે ઇન્ટરવ્યુ વાંચે એટલે એમને પેલો બેકગ્રાઉન્ડનો ખ્યાલ આવે. પછી ઇન્ટરવ્યુમાં પછી એવા શબ્દો છે કે ભાઈ અમે તો ગીલી દંડા રમતા હતા, અમે સાંજે ખેતરોમાં મતલબ કે જતા હતા, તળાવમાં નાતા હતા, ભેંસો પર બેસીને નાતા હતા, અમારી નાની આ રીતના દૂધ દોતા હતા, આ રીતના અમે મતલબ કે મિત્રોની સાથે ફરવા જતા હતા. તો એ બધા પિક્ચર છેલ્લે મેં લગભગ 237 પિક્ચર, એને હું કહું છું પિક્ટોરિયલ ગેલેરી ઓફ અવર હિસ્ટ્રી એન્ડ હેરિટેજ. એટલે કંઈ પણ વાંચે ને એમને ખ્યાલ ના આવે એટલે તરત પિક્ચરમાંથી ખ્યાલ આવે. તો આ રીતના પુસ્તકને મેં લગભગ 2-3 વિભાગોમાં, અને મને આનંદ થાય છે કે સમાન્તા વિકર્સ, સી ઇઝ વન ઓફ ધ સીઈઓ ઓફ બાટલી મલ્ટી એકેડમી, અને એનો હિસ્ટ્રી અને હેરિટેજ પર બહુ સરસ કમાન્ડ છે લેડીનો. અને આપણા ડોક્ટર એન્ડ મિસિસ મહેતા, ઇન્ડિયાના હિસ્ટોરિયન, એમણે આ સંશોધનને જ્યારે વાંચ્યું અને અભ્યાસ કર્યું ત્યારે એમણે પણ આના પર એન્ડોર્સમેન્ટ આપેલું છે કે ભાઈ 70 વર્ષમાં મુસ્લિમ સમાજ પર બ્રિટનની અંદર આવું એકેડેમિક, સાયન્ટિફિક અને રેફરન્સ સાથે સંશોધન નથી થયું. એ ખરેખર નિમિષાજી આપણા બધા માટે, મારા માટે અને આખી ટીમ માટે એ બહુ ગર્વની વાત કહેવાય કે ઇતિહાસકારોએ પણ આ સંશોધનને એક એન્ડોર્સમેન્ટ આપેલું છે કે આ જે કંઈ સંશોધન થયું છે બરાબર છે ને એનો રેફરન્સ બરાબર છે. અને હું ભૂલી જઈએ પહેલા, હમણાં ગયા વીકે જ મને પત્રો મળ્યા ડાઉનિંગ સ્ટ્રીટ પ્રાઇમ મિનિસ્ટર સાહેબ તરફથી અને આપણા બકિંગહામ પેલેસ કિંગ ચાર્લ્સ તરફથી કે ભાઈ એ લોકોને આ પુસ્તક મળ્યા અને કહ્યું છે કે સમય મળતા આ પુસ્તકનો અભ્યાસ કરશે, પરંતુ બંને
બકિંગહામ પેલેસ અને ડાઉનિંગ સ્ટ્રીટે પત્રમાં મને ખાતરી આપેલી છે કે આ પુસ્તક ડાઉનિંગ સ્ટ્રીટ અને બકિંગહામ પેલેસના પુસ્તકાલયના સંગ્રહોમાં આ પુસ્તક ગોઠવાશે. ભારત માટે અને ગુજરાત માટે આ બહુ મોટા ગર્વની વાત છે. એબ્સોલ્યુટલી પ્રાઉડ આપણા બધા માટે અને હ્યુજ કોંગ્રેચ્યુલેશન્સ અને હોપફુલી કે તમે તો બકિંગહામ પેલેસમાં તમને આમંત્રણ મળે એવી જ આશા અમે તમે રાખીએ. નેક્સ્ટ યર યુ વિલ બી ધેર. તો હવે મારે ચાન્સ મળ્યો છે વાત કરવાનો, તો મને એ પણ જાણવું હતું કે તમારી બીજી જે આના પહેલાની તમારી જે બીજી 5 પુસ્તકો તમે લખી છે, તો એના વિશે પણ થોડું ઘણું અમને બ્રીફલી કહી દો તો ઇટ વિલ બી રીલી ગ્રેટ. શ્યોર. એ પુસ્તકો એમાં મેં મુખ્ય સંશોધક તરીકે કામ કર્યું છે અદમ સાહેબ સાથે અને આપણા ગુલ સાહેબ સાથે, અને લીડિંગ એડિટર તરીકે પણ કામ કરેલું છે. એટલે એ પુસ્તકોમાં આપણે અવર હેરિટેજ, આપણો વારસો, લીસ્ટ વી ફરગેટ, રખેને અમે ભૂલતા એ લોકો પર પુસ્તક લખાયેલું છે કે આ બધા જીવતા હતા, થોડાક લોકોના અવસાન થયા છે, પરંતુ એવા લોકો પણ હતા જે ઓલરેડી અવસાન પામી ગયા છે. તો અમે એમનો પણ ઇતિહાસ ખોળી નાખ્યો કે એ લોકો ક્યારે આવ્યા અને સમાજ બંધારણમાં, સમાજ વિકાસમાં, સમાજ પ્રગતિમાં જેમણે ઓરિજિનલી જે પાયાઓ નાખ્યા હતા, કે જેમાં એમણે મસ્જિદો અહીંયા કાયમ કરી, મદ્રસાઓ કાયમ કર્યા, શાળાઓ કાયમ કરી, સંસ્થાઓ કાયમ કરી, તો એમનો આખો ઇતિહાસ ભેગો કરીને એક સરસ પુસ્તક તૈયાર કર્યું છે, લીસ્ટ વી ફરગેટ. પછી એક કરી ફ્લેવર તરીકે કે જેમાં યંગ લોકોને ઇન્વાઇટ કરી અને અમે લોકો એક થીમ આપી એમને કે ભાઈ તમારા રૂટ્સની સાથે તમે કઈ રીતના કનેક્ટ રહો. એટલે જ્યારે તમે પ્રથમ વખતે ભારત ગયા તો ભારત એવી કઈ યાદ તમે લઈને આવ્યા જેનાથી તમે પોએટ્રી લખો ને એની આખું પુસ્તક અમે લોકો છાપ્યું છે. એટલે આવા લગભગ 6-7 પુસ્તકો સમાજ સામે મૂકેલા છે. The whole concept of having these activities just to make sure that this generation and future generation remain remain connected with India, remain connected with Gujarat and remain connected with their roots. કારણ કે એવું કહેવાય છે કે ભાઈ જે સમાજ પોતાના મૂળિયામાંથી ઉખડી જાય છે, ઇતિહાસ એ સમાજનું નામ પોતાનામાંથી કાઢી નાખે છે. તો એનું મેઇન રીઝન આ હતું કે ટુ એન્કરેજ યંગ પીપલ ટુ ગેટ કનેક્ટેડ વિથ ધ રૂટ્સ. અને આફ્રિકા, બાર્બેડસ અને બીજી કન્ટ્રીમાં બનેલું છે નિમિષાજી કે ત્યાંના સમાજે પોતાની જવાબદારી જો એવી ના નિભાવી અને એનો ઇતિહાસ ના લખાયો, ત્યાંનું યંગ જનરેશન જે છે, યુવા પેઢી, એ લગભગ પોતાના બાપ દાદાઓ, પોતાના જે અર્લી સેટલર્સ જે છે, જે પહેલાના આવેલા હતા, ભારત ગુજરાતને લગભગ ભૂલી ગયા છે. આ પુસ્તક જો ઘરે ઘરે જશે તો આ પેઢી અને આવનારી પેઢી કમસે કમ ભારતને, ગુજરાતને અને એમના વડીલોને કમસે કમ યાદ રાખશે અને એમની પેલી ભાવનાઓને થોડીક જીવતી રાખશે. એક જ્યોત કહેવાય છે ને, એ જ્યોતને જીવતી રાખશે અને આપણો જે વારસો છે ને એ સચવાતો રહેશે. ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો. હવે તમારી એક પર્સનલ નોટ પર, કેમ કે તમે ઓબ્વિયસલી આર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે તમે ફરજ બજાવી છે, તમે મ્યુઝિયમમાં ક્યુરેટર તરીકે પણ ઘણું કામ કર્યું છે, તો તમારી જે કમ્યુનિટી છે, આપણી મુસ્લિમ કમ્યુનિટી, હિન્દુ કમ્યુનિટી, એમાં આર્ટ ક્ષેત્રે કેટલો તમારો ઇન્વોલ્વમેન્ટ હતો એની વાત કરવાનું. Well, first of all, as you mentioned, I'm very proud that I have served Blackburn Museum and Art Gallery as the curator of South Asian Gallery for almost 12 years. I'm proud to say that more than 30 years I served as a public health officer in NHS, specializing in the area of HIV/AIDS and sexual health. અને એનાથી મારો જે ઉદ્દેશ ત્યારે પણ હતો, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે, એમ્પાવરમેન્ટ. દરેક સમાજમાં એમ્પાવરમેન્ટ એટલે કે સશક્તિકરણની પ્રક્રિયા ચાલુ જ રહેવી જોઈએ, કારણ કે જ્યારે સશક્તિકરણની પ્રવૃત્તિ અટકશે એ સમાજ ત્યાં લગભગ દફન થઈ જશે, મરી જશે. તો અને હું બ્લેસ છું, મારા પર ઉપરવાળાની બહુ મોટી મહેરબાની છે કે છેલ્લા 20-22 વર્ષથી અદમ સાહેબ જેવા ધુરંધર ગુરુઓ, ઉસ્તાદો, મહેક સાહેબ જેવા, અબ્દુલ મક્કન સાહેબ જે આટલા મોટા આર્ટિસ્ટ છે, જો કેવા સરસ બેસીને અહીંયા વાતચીત સાંભળી રહ્યા છે, એમણે પેઇન્ટિંગ્સ મને ગિફ્ટ કરેલા છે આ બુકની અંદર આપણે ઉપયોગમાં લેવા માટે. અને મહેક સાહેબ, મારા માતા પિતા, મારા દાદા દાદી, નાના નાની, દિલાવરભાઈ, ઓઝીભાઈ, ફારૂકભાઈ અને યુ નેમ ઇટ, એટલા બધા સરસ સરસ લોકો આજુબાજુ ઉપરવાળાએ ગોઠવી આપેલા કે એમનામાંથી કંઈક તત્વ ઉર્જાનું મને મળતું રહ્યું, હું શીખતો રહ્યો અને આજે તમારી સાથે હું વાત કરું છું. સારા માણસો હોય ને, સારા માણસોને અટ્રેક્ટ કરે. એટલે તમે સારા છો એટલે તમારી આજુબાજુ બધા જ સારા અટ્રેક્ટર થઈ ગયા છે. થેન્ક યુ. એટલે પ્રભુ કૃપા અને ગુરુ કૃપા આ બે મારા પર ખૂબ વરસી છે.
અને તો એનું બસ પરિણામ છે કે આ થોડું ઘણું કામ થયું છે. હા, તો હું એ આર્ટની જ વાત કરતી હતી કે એ જેમ તમે જે આર્ટની વાત કરી ને જે એ બુકમાં જે પેઇન્ટિંગ્સની વાત કરી હતી તો હા 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 તો એની થોડીક વાત આપણે ઇલેબોરેટ કરીએ તો એમણે હા, હા બિલકુલ બહુ સરસ બહુ સરસ. જેમ કે આઈ મીન અગેન આઈ કેન સે આઈ હેવ ગોટ એન ઓથોરિટી ટુ સે ધીસ, and I say this consciously, and I would welcome any reservations, observations or debate કે મુસ્લિમ સમાજમાં હજુ પણ અમુક સબ્જેક્ટ થોડા ટબૂઝ છે. ટબૂઝ એટલે કે ભાઈ આની વાત ના થાય, હા આમાં ના થાય, આમાં ના જવાય. ના 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 ના, જે સમાજ પોતાના દરવાજાઓ બંધ કરે છે નવા વિચારોના, ક્રિએટિવિટીના, સર્જનાત્મક પ્રવૃત્તિઓના, એ સમાજ પછી રૂંધાઈ જાય છે. તો હા આ હેરિટેજ અને હિસ્ટ્રી પણ આ બહુ નવો સબ્જેક્ટ છે અમારા સમાજ માટે. અને હમણાં શુક્રવારે આનું જે વિમોચન થયું, 200 માણસો આવ્યા, અમારા ધારવા કરતા વધારે માણસો આવ્યા અને 3 કલાક સુધી બેસી અને એમણે પોતાના ઇતિહાસનું, પોતાના વારસાનું શું મહત્વ છે એ પહેલી પેઢી પાસેથી સાંભળ્યું, બીજી પેઢી પાસેથી સાંભળ્યું અને ત્રીજી પેઢી ત્યાં હતી, એમણે એડમિટ કર્યું કે ના, તમે જે કામ કરો છો, તમે જે અમને પીરસો છો એ હવે અમને ભાવશે. મતલબ ખૂબ જ એટલે સરસ એ નંબર વન. અને આર્ટમાં પણ એવું છે કે આર્ટ અને કલ્ચર પણ હજુ એ વિષયો એવા છે કે હજુ સુધી અમારા સમાજનું એટલું બધું ધ્યાન નથી ગયું. આ પુસ્તકમાં તમને આનંદ થશે કે મેં મારા મોટાભાગના સેક્શનમાં છેલ્લે ખાસ કરીને મુસ્લિમ સમાજમાં જે આર્ટિસ્ટ લોકો છે, એમાં મ્યુઝિશિયન્સ હોય, સિંગર હોય, રાઇટર હોય, પોએટ હોય, પેઇન્ટર હોય, ક્રાફ્ટ્સમેન હોય, સાહેબ એ બધાનો સમાવેશ કરી અને એક જે સ્ટેરિયોટાઇપ ઇમેજ જે ઊભી થોડી ઘણી થઈ રહેલી છે અમારા સમાજની, એને દૂર કરવાની મેં કોશિશ કરેલી છે કે ભાઈ ક્રિએટિવ ફોર્સિસ એન્ડ ક્રિએટિવ માઇન્ડ સ્ટીલ એક્ઝિસ્ટ ઇન અવર સોસાયટી. હા It's another debate કે we haven't been able to project or we haven't been able to bring them out in front of you. બાકી તમામની અહીંયા નોંધ લેવાયેલી છે આ પુસ્તકમાં પણ કે ભાઈ મુસ્લિમ સમાજમાં પણ ક્રિએટિવ માઇન્ડ, ક્રિએટિવ થિંકિંગ ફોર્સ જબરજસ્ત છે સાહેબ. અને બહુ હું જ જબરજસ્ત ઇન ધેર બ્લડ લુક એટ તાજમહાલ લુક એટ આટલી બધી ગઝલો છે ગાલિબની અને જે બધી ઓ માય ગોડ બહુ જ જે બધી ક્રિએટિવિટી છે ને એ તો ત્યાં જ છે અને એમાં મુસ્લિમ આઈ સમાજનું રિયલી બહુ મોટું એપ્રિશિએટ પ્રદાન ધેટ. છે. Yeah, you are absolutely, absolutely. જી અને આ હેરિટેજ તો રહેવી જ જોઈએ અને જી આપણે જી એની વાત કરવી જ જોઈએ પણ આપણી પાસે એટલો બધો ટાઈમ નથી તો એટલે જી છેલ્લો સવાલ મારે પૂછવો છે કે તમે ઘણી બધી એનજીઓ સાથે જોડાયેલા છો, તમે ખૂબ બધી સમાજ સેવાનું કામ કરો છો, તો થોડું ઘણું તમારું જે ઇન્વોલ્વમેન્ટ છે, તમારી જે ડિફરન્ટ એનજીઓઝ છે, તો એના વિશે થોડીક વાત કરે તો બધાને ખ્યાલ આવે કે ખાલી બુક સીમિત નહીં, તમે કેટલી બધી બીજી જ બધી જગ્યાએ તમે પોતાની સેવાઓ આપી રહ્યા છો, તો એની થોડીક અમને થોડીક વધારે ઇન્ફોર્મેશન આપો પ્લીઝ. જી, આપણી પાસે કેટલી મિનિટ છે? કારણ કે આ પુસ્તકને લગતી 4 પંક્તિઓ મારી પાસે બહુ સરસ છે, મારે પ્રેક્ષકો સાથે વહેંચવી છે. એટલે કેટલી મિનિટ છે એ પ્રમાણે હું જવાબ આપું ને પછી એ 4 પંક્તિઓ જો હું મને વાંચવાનો મોકો મળે તો મને બહુ આનંદ થશે અને પ્રેક્ષકોને પણ આનંદ થશે. હા તો આપણી પાસે 10 મિનિટ્સ છે. ઓકે ઓકે, ફાઇન ફાઇન ફાઇન. તો રહી વાત બીજી બધી પ્રવૃત્તિઓની, નિમિષાજી, તો અમારું જે કુટુંબ જે છે, હું મૂળ વરેડિયા ગામ અને પાલેજમાં મારો જન્મ થયેલો અને બરોડા હું મોટો થયેલો મારા નાનાને ત્યાં. માય અને હવે હોમ બરોડા જે માણસ મોટો થાય, હવે એ તો સંસ્કારી નગરી અને કલાની નગરી કહેવાય. અબ્દુલ સાહેબ મક્કન પણ બેઠા છે, એ પણ ત્યાંના છે. તો એને ધ્યાનમાં લાગીને પત્રકારત્વ ક્ષેત્રે મેં થોડું ઘણું કામ કર્યું. ત્યાર પછી મ્યુઝિયમમાં કામ કર્યું, એનએચએસમાં કામ કર્યું, એનજીઓમાં અત્યારે હું વહોરા બોયઝ યુકે, એક બહુ સરસ સંસ્થા છે યુકેની, એ અગેન અમારા સમાજમાં સશક્તિકરણ અને યુનિટી અને એમ્પાવરમેન્ટના પ્રોજેક્ટ કરે છે. ઇન્ટરનેશનલ લર્નિંગ મોમેન્ટ એક બહુ મોટી સંસ્થા છે, એ એનજીઓ સાથે હું કનેક્ટ છું. એ લોકો એજ્યુકેશન એમ્પાવરમેન્ટનું ભારતમાં કામ કરે છે, હેલ્થનું કામ કરે છે. મુનશી એજ્યુકેશન કેમ્પસ સાથે હું સંકળાયેલો છું, માટલીવાલા એજ્યુકેશન કેમ્પસ સાથે સંકળાયેલો છું, આશીષ વિદ્યાલય સાથે હું સંકળાયેલો છું અને બીજી મુખ્ય ધારાની રાજકીય પાર્ટી સાથે હું વર્ષોથી સેવા બજાવું છું. કારણ કે ઇન માય ઓપિનિયન I think any individuals, any progress of any individuals or progress of any society, you will have to connect yourself with the mainstream. Isolation થી કામ કરશો ને, તમે દિવાલો ઊભી કરી અને કિલ્લાની પાછળ કામ કરશો ને, એ વિકાસ બહુ સીમિત હશે. દિવાલો તોડી નાખો, બારીઓ ખોલી નાખો અને તમારી જાતને, તમારા સમાજને, તમારા પરિવારને એક ખુલ્લા આકાશમાં છોડી દો. જેમ કે પક્ષી કેવું ઉડે છે ખુલ્લા આકાશમાં, એ રીતના છોડી દો તો એ વિકાસ વધારે થઈ શકે. તો હું એની પોલિટિકલ પાર્ટી સાથે પણ જોડાયેલો છું અને મુખ્ય આદેશ એ જ છે કે every society deserves empowerment in economical empowerment,
education empowerment, literature empowerment, religious empowerment, and freedom to express and freedom to do within the ethical, legal, and moral framework, not only for yourself, but for your family, for your society. કારણ કે એક માણસ જીતે છે તેનો પરિવાર જીતે છે, એક પરિવાર જીતે છે તેનું ફળિયું જીતે છે, એક ફળિયું જીતે છે તેનું રાજ્ય જીતે છે, અને એક રાજ્ય જીતે તો દેશ જીતે છે, અને જો દેશ જીતે તો બધા દેશો જીતે છે. ચેન્જ એમાં હું માનું છું. બહુ જ સરસ રીતે તમે એક્સપ્લેન કર્યું. તો તમે જે પેલી 4 પંક્તિઓ કહેતા હતા એ થોડુંક હજી આપણી પાસે ટાઈમ છે તો કરી શકો. ઓકે. હવે આમાં એક 2-3 પંક્તિઓ ભાષા પર હું આપણે પહેલા વાંચી જોઉં, અને આ 4 પંક્તિઓ આ પુસ્તક તમને અને તમારા જે આપણે પ્રેક્ષકો છે, એટલે તમારા એ અમારા જ ગણાય, એટલે મારા પણ ગણાય. ઇટ્સ જસ્ટ ટેકનિકલ ટર્મ્સ. તો હવે આ ભાષાનું મહત્વ શું છે, સંસ્કૃતિનું મહત્વ શું છે, વારસાનું મહત્વ શું છે, પરંપરાઓનું મહત્વ શું છે, એના પર આ એક 4 પંક્તિઓ જે અમારી ચિંતા છે. એક કવિ તરીકે ચિંતા તો હોય ને, મતલબ કે જેમ અદમ સાહેબે કહ્યું, કવિઓ વિચારે, કવિઓ ચિંતા કરે, અને મોટાભાગના કવિઓ એવું નથી કે ખાલી સનમની પાછળ જ ફરા કરે છે, પણ એ લોકો સારા વિચારોની પાછળ પણ ફરી શકે છે. તો આ એક સારા વિચારોની શોધમાં મેં 4 પંક્તિઓ લખી છે. હું એ તમને અને આપણા પ્રેક્ષકોને સમર્પણ કરું. ઈર્ષાદ. અને આ ભાષા અને સંસ્કૃતિની થોડી ચિંતા છે. મારી ભાષાનું શું થાશે, અને શું શાનું શું થાશે. તો એનો આ જવાબ છે. મારી ભાષાનું શું થાશે, અને શું શાનું શું થાશે. આ ABCD ની સામે, આ ABCD ની સામે કહો કક્કાનું શું થાશે. અહીં શેલી ને મિલ્ટન છે, અહીં બાયરન ને બેકન છે. યુકેની વાત થાય છે. અહીં શેલી ને મિલ્ટન છે, અહીં બાયરન ને બેકન છે. અખા મીરાનું શું થાશે, અખા મીરાનું શું થાશે, અદમ ગુલનું શું થાશે. મારી ભાષાનું શું થાશે, અને શું શાનું શું થાશે. આવી ચિંતાઓ દરેકને થવી જોઈએ. ભાષા સચવાવી જોઈએ, સંસ્કારો સચવાવા જોઈએ, સંસ્કૃતિ પણ સચવાવી જોઈએ. કારણ કે સંસ્કૃતિ ભાષા સચવાય તો પોતાનો પણ વિકાસ થાય, પોતે પણ માણસ બચે, અને બીજા સમાજનો પણ વિકાસ થાય. આ બધું ઇન્ટરકનેક્ટેડ છે. અને જો છેલ્લે સમય હોય તો આ પુસ્તક વોટ શું છે, હાઉ એ કેવું છે, અને કેમ લખાયું છે, એ 4 પંક્તિઓમાં હું રજૂ કરી શકું છું, જો તમારી પરવાનગી હોય. થેન્ક યુ. તો આ પુસ્તકના 3 પ્રશ્નો જે મને પૂછે છે કે ઇમ્તિયાઝ, તમે જેમ કહ્યું ને કે વોટ ઇઝ ધીસ પુસ્તક, હાઉ ધીસ પુસ્તક, અને વાય ધીસ પુસ્તક. તો આ એટલા માટે છે આ પુસ્તક, વડીલોની કહાની છે, વિરાસતની નિશાની છે. વડીલોની કહાની છે, વિરાસતની નિશાની છે. અજબની બાગબાની છે, ગજબની ફૂલદાની છે. વચનમાં ખાનદાની છે, જીવનમાં શાદમાની છે. વચનમાં ખાનદાની છે, જીવનમાં શાદમાની છે. અસર એવી દુઆની છે, અસર એવી દુઆની છે, ખુદાની મહેરબાની છે. અને हमारा खलील धनतेजी साहब કહ્યું છે કે खुद मेरे गांव के लोगों ने न पहचाना मुझे निमिषा जी. આ પુસ્તક કેમ લખાયું કે खुद मेरे गांव के लोगों ने न पहचाना मुझे, शहर वालों तुम मेरा चेहरा मुझे वापस दे दो, शहर वालों तुम मेरा चेहरा मुझे वापस दे दो, और टूटे हुए मकान की मिट्टी खुरेद कर, टूटे हुए मकान की मिट्टी खुरेद कर, साया जो दब गया है उसे ढूंढता हूं मैं, उसे ढूंढता हूं मैं. આ પુસ્તક આ એની શોધ છે નિમિષાજી. ખૂબ જ સરસ. ઇવન આઈ એમ ફીલિંગ સો લાઈક અ ગૂઝબમ્પ. એબ્સોલ્યુટલી બ્યુટીફુલ. ખૂબ જ જાણવા મળ્યું મને, અને બસ ઓલ ધી વેરી બેસ્ટ. અને મેં કીધું નેક્સ્ટ યર તમે બકિંગહામ પેલેસ જઈ આવશો એવી જ આશા સાથે.
ઓલ ધી વેરી બેસ્ટ. Thank you. ફરીથી Nimisaji, thank you so much for inviting me. And I enjoyed having a good, very fruitful, meaningful conversation with you. All the best to you and your viewer. Thank you. થેન્ક યુ. નમસ્તે.